નમસ્કાર દોસ્તો, ગુજકેટ 2020 ફિઝિક્સ ખૂબ સારું અને એવરેજ પેપર હતું. આ બધા માટે ડિટેલ સોલ્યુશન સાથે હું અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત છું. થોડી લાંબી ગણતરીઓ છે કારણ કે અહીંયા મેં એવો પ્રયત્ન કર્યો છે કે પરફેક્ટલી દરેકે દરેક સાબિતી સાથે આપણે મુદ્દા સમજીએ. 40માંથી 2 પ્રશ્નો ક્વેશ્ચન માર્ક છે. એમાં જે પ્રશ્ન અને એને જે જવાબ આપ્યા છે એ પ્રમાણે મેચ નથી થતા, પણ ગુજરાત બોર્ડ આપણને તક આપે ત્યારે આપણે જોશું કે ભાઈ શું એમાં કરેક્શન કરે છે. તો જોઈએ 1 બાય 1 ડિટેલ સોલ્યુશન સાથે આપણે આગળ વધીએ. સિરીઝ પ્રમાણે તમારે ક્વેશ્ચન નંબર, ઓપ્શન નંબર આગળ પાછળ હોઈ શકે તો આપણે એ મુજબ ટેલી કરી લેવા. તો ક્વેશ્ચન નંબર 1, શુદ્ધ AI સ્ફટિક, એના માટે આપણને 5 × 10⁸ પરમાણુઓ પ્રતિ મીટર ક્યુબ આપેલા છે અને તેમાં 1 ppm ઘનતા સાથે આર્સેનિક ની અશુદ્ધિ ઉમેરવામાં આવી છે. એટલે પહેલી વાત એની કરીએ કે 1 ppm એટલે શું થશે, તો કે 1 પાર્ટિકલ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ થાય. 10 લાખે 1 પાર્ટિકલ આપેલો છે. કોનો? અશુદ્ધિનો. એક અશુદ્ધિનો પરમાણુ આર્સેનિક, એટલે આપણે 2 પ્રકાર આવે છે, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ હોય તો 1 હોલ મળે છે અને પેન્ટાવેલેન્ટ હોય તો 1 ઇલેક્ટ્રોન મળે છે. ટૂંકમાં 1 પરમાણુ દીઠ આપણને 1 ઇલેક્ટ્રોન અથવા હોલ મળે છે. ઇલેક્ટ્રોન અને હોલ એની સંખ્યા આપણે ગણવાની છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણવી એટલે આમાં એવું થયું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો અને હોલની સંખ્યા ગણો. તો આવું જોવા જઈએ ને તો આના 2 આન્સરો શક્ય બને, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા. કારણ બંને જુદા જુદા આવવાના છે. અશુદ્ધિ ઉમેરી છે એટલા માટે. શુદ્ધ અર્ધવાહક હોય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા 2 સરખી હોય, પણ અશુદ્ધિ ઉમેરી હોય તો બંનેની સંખ્યા ઘનતા જુદી જુદી હોય. તો આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એટલે આર્સેનિક છે એ આપણને શું આપે છે, તો કે આ ઇલેક્ટ્રોન આપશે. દસ લાખ પરમાણુ, 10 લાખ સિલિકોનના પરમાણુએ 1 પાર્ટિકલ છે એટલે 1 ઇલેક્ટ્રોન મળે. તો હવે આનો આપણે પેલો દેશી હિસાબ જ લઈએ કે ભાઈ કેટલા પરમાણુ અને એની સામે ઇલેક્ટ્રોન. 1 અશુદ્ધિ છે, 1 અશુદ્ધિ 1 ઇલેક્ટ્રોન આપે. તો આના મુજબ આપણો રેશિયો આવો થશે, 10 લાખ એ 1 ઇલેક્ટ્રોન મળે છે. બરાબર. તો 5 × 10⁸ કેટલી? તો ઇલેક્ટ્રોન માટે સંખ્યા ઘનતા થશે 5 × 10⁸. 1, 2, 3, 4, 5 અને 6 ભાગ્યા 10⁴. એટલે 5 × 10⁻22 ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થાય. હવે એ મુજબ તમે જુઓ ને 5 × 10⁻22 તો આમાંથી એક પણ આન્સર નથી. એટલે ઇલેક્ટ્રોન માટે આપણે જે અહીંયા વાત કરી હતી એ પૂર્ણ થાય. હવે હોલ માટે વાત કરીએ તો પુનઃ સંયોજનનો દર, પુનઃ સંયોજન દર, આના પરથી મેળવેલું સૂત્ર આવું છે કે ni² Ne × nh. અને એના મુજબ આપણે હોલની સંખ્યા ગણતા ઇલેક્ટ્રોનની તો મળેલી છે. હોલ માટે NH = ni²
NE અને NI તરીકે આપણને અહીંયા કિંમત આપેલી છે, કેટલી છે તો કે 1.5 × 10⁻16 એનો વર્ગ છેદમાં એની તરીકે આપણને અહીંયા મળેલા છે 5 × 10⁻22 એટલે 1.5 નો વર્ગ 2.25 ગુણ્યા 10⁻16 આના છેદમાં 5 અને આ 10⁻22 અને આ જ્યારે સાદુરૂપ કરીએ એટલે આ થશે 0.45 અને 32 માંથી 22 જાય એટલે 10⁻10 એક ઘાત આપણે એડજસ્ટ કરીએ એટલે 9 થઈ જશે. એટલે આપણને પ્રશ્નમાં ઇલેક્ટ્રોન અને હોલની બેયની સંખ્યા ઘનતા કીધી છે. જો ઇલેક્ટ્રોનની વાત કરે તો 5 × 10⁻22 થશે, પણ અહીંયા એક પણ જવાબ આપેલો નથી એટલે એ સ્પષ્ટ છે કે આપણા જવાબ તરીકે આપણે હોલની સંખ્યા ઘનતા લખવાની છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આવીએ. ક્વેશ્ચન બીજો છે. બીજા ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે ભાઈ ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ, તો ટેક્સ્ટ બુકનું બેઠે બેઠું વાક્ય જ છે કે ઘટે છે, એટલે એમાં બીજા કંઈ ડિટેલ સોલ્યુશનની જરૂરિયાત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, સમઘનના કોઈ ખૂણા પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપેલ છે, તો તેની કોઈ સપાટી પરથી આપણે પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. ક્યુ વિદ્યુતભાર છે અને એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. આ ક્વેશ્ચન માટે તમે ઘણા બધા સોલ્યુશન જોયા હશે, બધામાં ઘણી બધી વેરાયટીઓ છે, એટલે આના જવાબ માટે પણ થોડું અસ્પષ્ટ છે કે ગુજરાત બોર્ડની કીમાં શું આન્સર આવશે, કારણ કે જુદી જુદી બુકો પ્રમાણે જુદા જુદા જવાબ આવે છે, પણ હું અહીંયા એ જ ગણતરી કરું છું જે પરફેક્ટ આન્સર છે. બરાબર છે? ચાલો, હવે ગોસના નિયમની મદદથી આપણે જ્યારે વિદ્યુત ફ્લક્સ શોધવું છે ત્યારે નિયમ એવો છે કે ક્યુ તરીકે વિદ્યુતભાર તરીકે એવા જ વિદ્યુતભારો લેવા જે ગાઉસિયન પૃષ્ઠની અંદર હોય. સપાટી પર હોય તોય ન ચાલે, એની બહાર હોય તોય ન ચાલે. એટલે પહેલાં તો આપણે વિદ્યુતભારને એવી રીતે રાખવાનો થાય, દર્શાવવાનો થાય કે ફ્લક્સ મળે. તો આપણો કોઈ વિદ્યુતભાર છે જેને આપણે સ્મોલ ક્યુ કીધું. હવે કેટલા સમઘનનો ઉપયોગ કરીએ તો વિદ્યુતભાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાઈ જાય? તો જુઓ કેટલા જોશે, તો કે આ પહેલું સમઘન ધ્યાનથી જોવો ને તો આ ડોટ પૂરો દેખાય, સમઘનનો એટલો ભાગ ઢકાઈ ગયો એટલે એની પાછળ છે. પછી એવું બીજું, પછી ત્રીજું અને પછી ચોથું. 4 સમઘન થયા, ચારેય ક્યાં છે? પાછળ. એટલે ધારો કે આ વિદ્યુતભાર હોય તો 1 2 3 અને 4 સમઘન, એટલે પાછળનો ભાગ ઢકાઈ ગયો. આગળનો ભાગ ઢાંકો હોય તો બીજા 4 જોઈએ, 1 2 3 4. ટોટલ કેટલા સમઘન જોશે? 8 સમઘન. 8 સમઘન હશે ત્યારે આ એની વચ્ચે આવી જશે. હવે ફ્લક્સની વાત કરીએ તો ગોસના નિયમ મુજબ ફ્લક્સ માટે શું કહી શકાય? તો કે ગોસના નિયમ મુજબ ફ્લક્સ માટે આપણે એવું કહી શકીએ કે ગોસે એવું કીધું છે કે ભાઈ ફ્લક્સ છે એ કેટલું થાય? તો કે Q/ε0 થાય. હવે કુલ વિદ્યુતભાર એ Q છે એટલે Q/ε0, પણ હમણાં આપણે ચર્ચા કરીએ મુજબ કેટલા સમઘન વાપરીએ? 8. તો એક સમઘન માટે શું થયું? તો કે એક સમઘન માટે આ ફ્લક્સ, એને હું કહું phi dash. Q/ε0 8 હલો એક સમઘન માટે વાત કરીએ તો એક સમઘન માટે phi dash is equal to 5/8. આ તો 8 સમઘન ભેગા થઈને ઘેરાય છે એટલે Q/8ε0 આવું કુલ ફ્લક્સ થશે. એક સમઘન છે એની સાથે Q/8ε0 ફ્લક્સ જોડાયેલું છે. હવે પ્રશ્નમાં આપણને કીધું છે એક સપાટી જ લેવાની છે, બરાબર છે?
એક સપાટી જ લેવાની છે. હવે હું તમને એક ઇન્ડિવિજ્યુઅલ સમઘન અહીંયા દર્શાવું. આ ઇન્ડિવિજ્યુઅલ સમઘન લઈએ તો શું થશે? ધારો કે અહીંયા કોઈ ઇન્ડિવિજ્યુઅલ સમઘન છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, ઇન્ડિવિજ્યુઅલ સમઘન હોય તો કેવી રીતે ફ્લક્સ અસર કરે. ટોટલ એક સમઘન લ્યો ને એટલે 6 સપાટી થાય, બરાબર છે? એમાંથી તમે જે ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકો છો ને, જે ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકો છો ને એને 3 સપાટી સંપર્કમાં હોય. કઈ કઈ જો, આ એક, આ પહેલી સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી. 3 સપાટી તો એના સંપર્કમાં જ છે અને બાકીની 3 એના સંપર્કમાં નહીં હોય, બરાબર છે? એટલે સિમ્પલી શું થશે, જે સપાટીના સંપર્કમાં છે એ તો પૃષ્ઠની અંદર ગણાશે જ નહીં. બીજી રીતે હું તમને કહું, ઉદાહરણ તરીકે હું કોઈ વસ્તુ બતાવું છું. હવે જુઓ, આ એક સમઘન છે. હવે સમઘનના આ બિંદુ પર મેં વિદ્યુતભાર મૂક્યો છે, આ બિંદુ પર. તો આ સપાટી એના સંપર્કમાં છે, આ સપાટી એના સંપર્કમાં છે, નીચેની સપાટી. હવે આ બિંદુ પાસે હું વિદ્યુતભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્યાં આ તરફ થાય, બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહાર નીકળતી દિશામાં હોય અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? આ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ આ દિશા. તો થશે શું? તો કે phi is equal to EA cos 90. કેટલા થઈ જશે? 0. આવું કોના કોના માટે થશે? વિદ્યુતભાર અહીંયા મૂકું ને તો આ સપાટી માટે આવું જ થશે, આ સપાટી માટે પણ આવું જ થશે અને આ સપાટી માટે આવું થશે. 3 સપાટી માટે થશે અને બાકીની 3 ઉપરની, આ બાજુની અને પાછળની એના માટે નહીં થાય. તો એનો અર્થ 6 માંથી 3 જ સપાટી ફ્લક્સ પસાર થવા દે, બાકીની 3 સપાટી પસાર થવા દેતી જ નથી. તો હવે આ જે ફ્લક્સ છે, એક સમઘનનું ફ્લક્સ કેટલું? તો કે એક સમઘનનું ફ્લક્સ phi dash is equal to q upon 8 epsilon 0. અને એક સમઘન એટલે કેટલી સપાટી? તો કે 3 સપાટીમાંથી જ પસાર થવા દે છે. તો એક સપાટી માટે કેટલું લેશું? તો એક સપાટીની વાત આવે તો phi double dash, આ 3 સપાટીનું હતું, એક જ સપાટીનો હોય તો ભાગ્યા 3 કરવું પડે એટલે q by 24 epsilon 0 થાય. સો આ કરેક્ટ આન્સર થશે. હવે ઘણા બધા લોકોએ એવી ગણતરીઓ કરી છે, ઘણા બધા લોકો ઉપરાંત ઘણા બધા રેફરન્સ બુકમાં એવું જોવા મળ્યું છે કે એને સપાટી 3ની બદલે એ 6 સપાટી લઈ લે છે અને 6 સપાટી લે અને એ 3ની બદલે 6 આવે અને આ જવાબ થઈ જશે q by 48 epsilon 0. અને આ મુજબ એને ઓપ્શન ટીક કર્યો છે એક પણ નહીં. હવે પરફેક્ટ આન્સર તો આ જ થશે, પણ એ જોવાનું રહ્યું કે બોર્ડની આન્સર કી આવે ત્યારે એ આને વેલિડ ગણે છે કે આને વેલિડ ગણે તો એવું ઓપ્શન ન હોવાથી જવાબ એક પણ નહીં આવે. પણ સાચો આન્સર 24 by epsilon 0 થશે, કારણ કે 3 સપાટી ન લઈ શકાય એવી બહુ ઓછાને આ બાબત ધ્યાનમાં હોય છે. તો આ થયો ક્વેશ્ચન નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 4 પ્લસ 10⁻⁻8 અને -10⁻⁸ કુલમ આવા બે વિદ્યુત ભારો છે અને એકબીજાથી 0.1 મીટર અંતરે છે. તો તેમને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ, એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ આવા બે વિદ્યુત ભારો, તો કે આ 1 અને 2, અને ત્યાંની માહિતી તરીકે અહીંયા છે +10⁻⁸ અને અહીંયા છે -10⁻⁸. એમને જોડતી રેખા વચ્ચેના અંતરની વાત કરીએ, આ ટોટલ 0.1 મીટર છે અને આપણે જ્યાં આ શોધવાનું છે એ બિંદુ એનું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુ હોય એટલે આ અંતર થશે 0.05 મીટર, આ પણ થશે 0.05 મીટર. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો હવે
આ ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પોતાનામાંથી બહાર નીકળતી દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રવેશતી દિશામાં હોય. એટલે આ બે એક જ દિશામાં થાય એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર તરીકે આપણે બંનેનો સરવાળો જ કરવાનો થાય. E પ્લસ પ્લસ E માઇનસ. દિશા આપણે લઈ લીધી એટલે હવે અહીંયા નિશાની મૂકવાની જરૂર નથી. ચાલો, કે ક્યુ અપોન આર સ્ક્વેર અહીંયા ધન વિદ્યુત ભાર માટે વત્તા કે ક્યુ અપોન આર સ્ક્વેર અહીંયા ઋણ માટે. તો વિદ્યુત ભારની કિંમતો 10⁻⁸ 10⁻⁸. આ ઋણ નિશાની હવે અહીંયા મૂકવાની નથી કારણ કે આપણે દિશા લઈ લીધી છે. અંતર બેના 0.05 અને 0.05 સાદુરૂપ આપો એટલે ફાઇનલ કેલ્ક્યુલેટરથી જે ગણતરી કરો ને ઓપ્શન ડી છે એ આન્સર સ્વરૂપે મળશે. ચાલો નેક્સ્ટ, સમાન રીતે વિદ્યુત ભારી એવા અનંત સમતલ પર. હવે આ છે આમ તો ટેક્સ્ટબુકનો એક દાખલો જ છે, છતાં આપણે ફરીથી ગણીએ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે એને દર્શાવીએ તો આ એક સમતલ છે અને સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા, એટલે આપણે દર્શાવી દઈએ કે ભાઈ પ્લસ વિદ્યુત ભાર અહીંયા જોડાયેલો છે. તેની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. આની નજીક એક સાદું લોલક લટકાવવાનું છે. લોલકના ધાતુના ગોળા પર કેટલો વિદ્યુત ભાર છે? Q0 જેટલો વિદ્યુત ભાર છે. પછી તે આને કારણે હવે I ધન છે, I ધન છે, બે વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થશે એટલે હવે શું થશે તો કે હવે દોરી છે એ અપાકર્ષણને કારણે દૂર ફેંકાઈ જશે, અહીંયા આવી જશે. અહીંયા આવી જાય એ કિસ્સામાં હવે આપણે એ કહેવાનું છે કે ભાઈ મૂળ સ્થિતિ હતી એની સાથે થીટા કોણ બને તો એ થીટા કોણ કેટલો હશે તો લઈએ. કયા કયા બળો લાગે? નીચે તરફ વજન બળ, આ તરફ અપાકર્ષણ બળ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T. આ બળો અનુસાર હવે તો કે એના બે ઘટકો પાડી શકાય. આ થીટા છે તો I થીટા થશે એટલે આ ઘટક થશે T cos થીટા, આ ઘટક થશે T sin થીટા. બળ, બળ એટલે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર થાય સિગ્મા અપોન 2ε0. તો લઈએ, ચાલો આ ઘટક કેટલો થશે તો કે T sin થીટા, એની સામે બળ, બળનું સીધું સૂત્ર Q0 સિગ્મા અપોન 2ε0. ચાલો આ ઘટક તો કે T cos થીટા અને T cos થીટાની સામે આવશે mg, એ પણ અહીંયા છેદમાં લખી નાખી mg. T કેન્સલ. આપણે એક બાજુ સિગ્મા રાખવાના છે એટલે સિગ્માને કરતા બનાવીએ એ રીતે લખીએ તો સાદુરૂપ અહીંયા લઈએ. ચાલો સાઈનના છેદમાં કોસ એટલે આ થયું tan થીટા. પછી સિગ્મા અહીંયા એમનેમ રાખવાના છે એટલે Q0 છેદમાં આવી જશે. પછી આ જે આખો છેદ છે એ સામે જશે એટલે અંશમાં 2ε0 mg. હવે આન્સરમાં જોઈએ કેટલી બાબત લેવાની છે તો કે આન્સર મુજબ આપણને રકમમાં સિગ્મા આપ્યો છે એટલે સિગ્મા લેવાનો છે. પછી શું આપ્યું છે બીજું? Q0 આપ્યા છે. Q0 એટલે Q0 લેવાના છે. અને પછી અહીંયા થીટા ખૂણો આપ્યો છે એટલે થીટા ખૂણાને સંલગ્ન બાબતો લેવાની છે. તો આ ત્રણેયને ભેગા કરીએ તો tan થીટા અપોન Q0 અને આ બાજુ સિગ્મા. બાકીની બાબતો કાઢી નાખીએ એટલે સમપ્રમાણની નિશાની. તો ક્વેશ્ચન નંબર 5. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ઉપર આવીએ. પોલેરાઇઝેશન કેપિટલ P એનું પારિમાણિક સૂત્રની વાત છે. પોલેરાઇઝેશન P પારિમાણિક સૂત્ર આપણે લખીએ તો પોલેરાઇઝેશન P એટલે શું તો કે કુલ ડાયપોલ મોમેન્ટ
છેદમાં કદ ચેપ્ટર નંબર 2 ની વાત છે. ચાલો, ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ્બ ઇન્ટુ મીટર અને કદ એટલે મીટર ક્યુબ. કુલમ્બ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભારના છેદમાં સમય. તો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ પ્રવાહના છેદમાં સમય. કુલમ્બ આ એમ્પિયર અને સેકન્ડ, એટલે કુલમ્બ તરીકે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ મૂકીએ. પછી એક ઘાત અહીંયા કેન્સલ થઈ જાય એટલે 2 ઘાત વધશે અને એ અંશમાં લઈ લઈએ એટલે મીટરની -2 ઘાત. ચાલો, એમ્પિયર પારિમાણિક સૂત્ર તરીકે લખીએ એટલે A1, સેકન્ડ માટે T1 અને મીટર માટે L-2. L-2 A1 અને T1, ઓપ્શન નંબર A. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો વિદ્યુત સસેપ્ટિબિલિટી કેટલી થશે? સમીકરણની વાત કરીએ તો કાઈ E ઇઝ ઇક્વલ ટુ ε0 K -1 થશે. એ મુજબ આપણને અહીંયા સાપેક્ષ પરમિટિવિટી K આપેલી છે એટલે 8.85 ઇન્ટુ 10⁻12 K તરીકે 80 -1. ચાલો, એટલે આ 79 થશે. હવે આપણે કેલ્ક્યુલેટર વગર જો આનો ગુણાકાર કરવો હોય તો આને એપ્રોક્સિમેટલી 80 ધારી લો અને આ કેટલા થશે? એપ્રોક્સિમેટલી 9 થશે. 8 9 72 એટલે 720 ગુણ્યા 10⁻2 ઘાત 12 ઘાત, તો 7.2 ગુણ્યા 10⁻10 ઘાત. તો આન્સર થશે ઓપ્શન નંબર B. વિધાઉટ કેલ્ક્યુલેટર કરવું હોય તો, વિથ કેલ્ક્યુલેટર કરશો તો તમને પરફેક્ટ આન્સર મળી જશે, પણ આ ઝડપથી આપણે આ રીતે આન્સર મેળવી શકીએ. 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટ સપ્લાય સાથે જોડાયેલું છે. એટલે માહિતી અહીં આપણે લખીએ. C1 છે એ 2 માઇક્રોફેરાડે છે, ત્યારે એની સાથે જોડાયેલા વોલ્ટેજ છે એ 50 વોલ્ટ છે. 3 માઇક્રોફેરાડે એને 100 વોલ્ટ સાથે જોડેલું છે. એટલે C2 છે એ 3 માઇક્રોફેરાડે છે, એને જોડેલા છે 100 વોલ્ટ સાથે. ચાલો, આ પ્રારંભિક કન્ડિશન છે, અહીંયા લખું આ પ્રારંભિક સ્થિતિ છે અને એ મુજબ વિદ્યુત ભાર કેટલા થાય? તો કે Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V1. C1 2 અને V1 50, 50 દુ 100 અને માઇક્રો છે એટલે અહીંયા લખી નાખું માઇક્રો કુલમ. એ જ રીતે અહીંયા Q2 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V2 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 300 માઇક્રો કુલમ થાય. બરાબર છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતા પ્લેટોનું સંયોજન. સમાન પ્રકારના વીજભાર ધરાવતું પ્લેટોનું સંયોજન એટલે આનો અર્થ શું થાય છોકરા? આ બહુ સમજવા જેવી બાબત છે. આ કેપેસિટરની ધન પ્લેટ હોય અને આ ઋણ પ્લેટ હોય. કેપેસિટરની ધન પ્લેટ હોય અને આ ઋણ પ્લેટ હોય, બેયનું સંયોજન. સરખા પ્રકારની પ્લેટો જોડવીને એટલે આને સમાંતર જોડાણ કહેવાય. એક આરે બધાના ધન છેડા અને એક આરે બધાના ઋણ છેડા, એને સમાંતર કહેવાય. આ સમાંતરની બેઝિક વ્યાખ્યા છે. આ રીતે જોડવાની વાત છે. તો હવે વીજ સ્થિતિમાન કેટલું? તો અહીંયા આપણે જે આ બે મેળવ્યું એના પરથી આપણે આવું કહી શકીએ ભાઈ કે ટોટલ વિદ્યુત ભાર કેટલો? તો કે Q1 પ્લસ Q2 બેયનો થઈને આખા તંત્રનો થતો તો 400 માઇક્રોકુલમ. અને હવે બેયને જોડીએ ને એટલે બેયના વિદ્યુત ભારમાં આ ધારો કે કેપેસિટર નંબર 1 છે ને આ 2 છે. હવે બેટરી જોડતા જ નથી, બેટરી દૂર કરી દીધી એટલે કોઈ વિદ્યુત ભાર અંદર નહીં આવી શકે ને બહાર નહીં આવી શકે. એટલે કુલ વિદ્યુત ભાર 400 માઇક્રોકુલમ જેટલો અચળ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. હવે એવું બને કે ભાઈ આ બેયને જોડીએ ને એટલે વ્યક્તિગત વિદ્યુત ભારો બદલાય, એકબીજાને આપલે કરશે વિદ્યુત ભારોની, પણ કુલ વિદ્યુત ભાર અચળ રહેશે. વ્યક્તિગત બદલી શકે પણ કુલ અચળ રહેશે. સમાંતર જોડાણ છે એટલે બીજી બાબત આપણે શું કહી શકીએ કે સમાંતર જોડાણ હોય એટલે બેયના વોલ્ટેજ એ સરખા રહે. V1 ઇઝ ઇક્વલ ટુ શું રહેશે?
V2. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખા હોય તો એના પરથી એવું લખી શકાય કે Q1 upon C1 is equal to Q2 upon C2. બરાબર છે. હવે આને થોડું ગોઠવીએ. Q1 upon Q2 is equal to C1 upon C2. થોડુંક ટૂંકાવું છું, યોગ પ્રમાણ લઈએ તો આવું થાય Q1 plus Q2 ના છેદમાં Q2, તો C1 plus C2 ના છેદમાં C2. હવે અહીંયા નવો વિદ્યુતભાર આપણે ડેશ કરી નાખ્યો છે તો અહીંયા ડેશ કરી નાખીએ. પણ આ ડેશ કેટલા? આ તો ટોટલ થઈ ગયો ને, કુલ. વ્યક્તિગત કોઈ પણ હોય, કુલ તો કેટલો રહેવાનો છે? 400 Q2 C1 plus C2. C1 ને C2 3 ને 2 5 અને C2 તરીકે 3 છે. તો Q2 કેટલા થશે? 400 તેરી 1200 ભાગ્યા 5, 24 50 120 એટલે 240 માઇક્રોકુલમ થશે Q2 નો વિદ્યુતભાર. ચાલો હવે આપણે આ જ વસ્તુનો ફરી પાછો ઉપયોગ કરીએ તો Q2 ડેશ તરીકે આપણને આ વિદ્યુતભાર મળ્યો. આનો ઉપયોગ કરીએ તો ઈ સમીકરણ મુજબ હવે શું કરી શકાશે? તો કે એ સમીકરણ મુજબ Q2 ડેશ થઈ ગયા. C2 નો બદલે પણ વિદ્યુત સ્થિતિમાન બદલી ગયું એટલે V2 ડેશ. આ કેટલા આવ્યા? 240. C2 કેટલા છે? 3. V2 ડેશ. તો V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 80. એકમ તો કે અહીંયા માઇક્રોકુલમ છે અને આ માઇક્રોફેરાડે છે અને માઇક્રો કેન્સલ થઈ જશે. 80 વોલ્ટ આન્સર થશે. ચાલો નેક્સ્ટ, કારની એક સંગ્રાહક બેટરી, એનું EMF આપણને આપેલું છે 12 વોલ્ટ. E ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ. આંતરિક અવરોધ 0.42, સોરી અહીંયા 42 નથી, માત્ર 4 છે એટલે R ઇઝ ઇક્વલ ટુ 0.4 ઓહમ. તો બેટરીમાંથી મહત્તમ પાવર. હવે ઘણા બધા સોલ્યુશન યુટ્યુબ ઉપર મૂક્યા છે, એમાં મેં એવું જોયું છે કે ઉતાવળે એને મહત્તમ પાવરની બદલે પ્રવાહ ગણી નાખ્યો છે. કારણ કે સ્વાધીનો પેલો દાખલો સેમ ટુ સેમ રકમ છે પણ એક જ શબ્દ બદલાવ્યો છે. સ્વાધીના દાખલામાં અહીંયા પ્રવાહ પૂછ્યો છે અને અહીં આપણને પેપરમાં પાવર પૂછ્યો છે એટલે એ પ્રવાહ ગણી નાખ્યો છે. આન્સર પણ એ પ્રમાણે ખોટો આવે. પાવર પૂછ્યો છે તો પાવર P ઇઝ ઇક્વલ ટુ V² અપોન R. અહીંયા આપણે ઈ સંજ્ઞા લીધી છે તો E² અપોન R. અહીંયા આંતરિક અવરોધનો ઉલ્લેખ છે તો આપણે R તરીકે આંતરિક અવરોધ માટે સ્મોલ r લઈ લેશું. ચાલો 12² અપોન 0.4 એટલે 144. 0.4 એટલે 4/10 અંશ છેદનો છેદ અંશમાં અને 36 દુ 72 દુ 144 એટલે આ થશે 360 વોટ. હવે જેણે ભૂલથી અહીંયા પ્રવાહ શોધી નાખ્યો છે ને એના આન્સર 30 આવે છે. સો 30 આન્સર નહીં થાય, 360 વોટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. આ તો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો સેમ દાખલાનું ફોર્મેટ છે કે અહીંયા પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનું થર્મોમીટરના તાર શું કીધું છે? બરફના તાપમાને 5 ઓહમ એટલે T1 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે R1 5 ઓહમ. પછી 5.23 ઓહમ વરાળના તાપમાને એટલે T2 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને વરાળનું તાપમાને અવરોધ આપેલો છે 5.23 ઓહમ. પછી કીધું છે જો 5.795 હોય, 5.795 હોય તો T3 કેટલું? હવે આપણું જે સૂત્ર છે એ મૂળ સૂત્ર આવું છે R ઇઝ ઇક્વલ ટુ R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તાપમાન માટે T અથવા થીટા આ બે સંજ્ઞા
આ બાજુ વપરાઈ રહ્યું છે, ક્યારેક થીટા માઇનસ થીટા 0 હોય છે, બંને ચાલે. સંદર્ભ તાપમાન T0 નો નિયમ શું છે? તો કે T0 તરીકે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવાનું હોય. આ સ્ટાન્ડર્ડ નિયમ છે, ઇન્ટરનેશનલ નિયમ છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો ન હોય તો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ન આપ્યું હોય તો કેટલા લેવાના? તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવાના. એટલે અહીંયા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું છે એ આપણા માટે સંદર્ભ બની જશે. થોડું આનું સાદુરૂપ આપીએ, આનું વિસ્તરણ કરીએ એટલે R ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણી નાખીએ R0 પ્લસ R0 આલ્ફા T માઇનસ T0, અને ડાબી બાજુ લઈ લઈએ R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T માઇનસ T0. આ આપણા માટે સાદુરૂપ માટેનું સમીકરણ. કિંમત કઈ રીતે મૂકવાની થશે? તો કે કિંમત આના પરથી આપણે આવું સમીકરણ બનાવી શકીએ. R2 માઇનસ R0 એટલે આ કિંમત ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T2 માઇનસ T0, અને બીજું બનીએ R3 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T3 માઇનસ T0. બંનેનો આપણે ગુણોત્તર લઈ નાખીએ. ગુણોત્તર લઈએ એટલે જો R0 આલ્ફા નીકળી ગયા, R0 આલ્ફા નીકળી ગયા. હવે આના તરીકે શું આવી જવાનું છે? 0. એટલે I સોલ્વ થઈ ગયું. T2 આપેલા છે, T3 શોધવાના છે. R2 R0 R3 ને R0, R2 R0 R3 R0 કિંમત મૂકો એટલે સાદુરૂપ પૂર્ણ. નેક્સ્ટ, એક વિદ્યુત કોષ 2 વોલ્ટ જેટલું EMF અને 0.1 ઓહમ આંતરિક અવરોધ ધરાવે છે. આ માહિતીને આપણે અહીંયા લખીએ. E1 2 વોલ્ટ, R1 0.1 ઓહમ. બીજો વિદ્યુત કોષ છે એ 4 વોલ્ટ અને 0.2 ઓહમ આંતરિક અવરોધ. બંને એકબીજા સાથે સમાંતરમાં જોડ્યા છે. તો સંયોજનનું સમતુલ્ય EMF શું થાય? ટેક્સ્ટબુકનું બેઠે બેઠું સૂત્ર જ આપણે અહીંયા જો યાદ હોય તો ડાયરેક્ટ વાપરી શકીએ. E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ E અપોન R છેદમાં સમેશન ઓફ 1 અપોન R. તો અહીંયા બે કોષ આપેલા છે, E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 છેદમાં 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તમામ કિંમતો અહીંયા આપણે છૂટી પાડીને લખી છે. કિંમત મૂકો, સાદુરૂપ દ્વારા આન્સર આવશે. આન્સર થાય છે 2.67. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત. ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? તો કે આનો સ્ત્રોત છે IDL, અને DL ઉપર આપણે આવું દોરીએ છીએ એટલે આને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ, વિદ્યુત પ્રવાહ ખંડ છે એ કેવો છે? સદિશ છે. વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત, વિદ્યુત ભાર એટલે કે Q, અને વિદ્યુત ભાર છે એ અદિશ. એટલે આ સિક્વન્સ પ્રમાણે પહેલામાં સદિશ આવશે, બીજામાં અદિશ આવશે. નેક્સ્ટ, 10 એમ્પિયર મીટર સ્ક્વેર ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા, એટલે આપણે અહીંયા ડિટેલ છે એનું લિસ્ટિંગ કરીએ. M છે એ 10 એમ્પિયર મીટર સ્ક્વેર છે. એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્તેવિક સમક્ષિતિજ અક્ષ પર ભ્રમણ કરી શકે. એટલે ગૂંચળાને ભ્રમણ કરી શકે એ રીતે રાખેલું છે. 2T જેટલું ચુંબકીય ક્ષેત્ર, B છે એ 2 ટેસ્લા જેટલું છે. સમક્ષિતિજ એવી રીતે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય. ગૂંચળાની અક્ષ અને ક્ષેત્ર આ બે એક જ દિશામાં હોય. બે એક જ દિશામાં હોય ને એટલે પ્રારંભિક થીટા છે એ 0 ડિગ્રી થશે, કારણ કે ગૂંચળાની અક્ષ
અને ક્ષેત્રફળ સદિશ બે એક જ દિશા આવે. તો ગૂંચળું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. એટલે હવે એને 0 થી 90 ડિગ્રી સુધી આપણે ફેરવવાનું છે. તો 90 ડિગ્રીએ પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કર્યું, એટલે θ2 હોય ત્યારે ઓમેગા કેટલા હશે. ગૂંચળા માટે જડત્વની ચાક માત્રા 0.1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર આપેલી છે. બરાબર છે. હવે અહીંયા આપણે જે નિયમ લેવાનો છે એ કાર્ય ઉર્જા પ્રમેય આવશે. ગૂંચળું સ્થિર સ્થિતિમાં હતું ત્યાંથી એને ભ્રમણ કરાવી અને 0 ડિગ્રીએથી 90 ડિગ્રીએ પહોંચાડ્યું. એટલે જે કાર્ય કર્યું એ ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ. બરાબર છે. આપણે માત્ર મૂલ્યની જ સરખામણી કરવી હોય તો અહીંયા માને મૂકી શકીએ, કારણ કે આપણે કોણીય ઝડપનું મૂલ્ય જ અહીંયા આપવાનું છે. ચાલો, પ્રારંભિક ખૂણો 0 હતો અને અંતિમ 90 છે. એટલે W તરીકે હું બીજું અહીંયા આવું લખી શકું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ચાલો, ડેલ્ટા યુ તરીકે તો કે સ્થિતિ ઉર્જા થાય MB માઇનસ MB કોસ થીટા, θ2 માઇનસ MB કોસ θ1 ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા અંતિમ થાય 1/2 I ઓમેગા સ્ક્વેર અને પ્રારંભિક થાય 1/2 I ઓમેગા 1 સ્ક્વેર. હવે ધ્યાનથી જુઓ તો કિંમતોની આપણને ખબર પડી જાય. θ2 કેટલા છે 90, કોસ 90 એટલે આ સેક્શન તો કેટલો થઈ ગયો 0 જ. એમની કિંમત છે, બીની કિંમત છે θ1 તરીકે 0 મૂકો એટલે કોસ 0 1 એટલે આ બાકી રહેશે MB ઇઝ ઇક્વલ ટુ અહીંયા બાકી રહેશે 1/2 I ઓમેગા 2 સ્ક્વેર માઇનસ 1/2 I ઓમેગા 1. ઓમેગા 1 શરૂઆતમાં એ સ્થિર છે અને ત્યાંથી એને ભ્રમણ કરાવવાનું છે. એટલે આજે શોધવાનું છે ઓમેગા 2 શોધવાનું છે. ઓમેગા 1 કેટલા થઈ 0. એટલે સિમ્પલ આ સૂત્ર થશે M B અને I, એમાં 3 કિંમતો છે, સાદુરૂપ આપી અને ઓમેગા 2 મેળવી લેવાનું થશે. નેક્સ્ટ, 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા તારમાંથી, એટલે એક તાર આપેલો છે અને આ તારની અક્ષ છે અને આખા તારની ત્રિજ્યા એ તરીકે ટેક્સ્ટબુકની સંજ્ઞા પ્રમાણે 5 સેન્ટીમીટર આપેલી છે. 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I છે એ 10 એમ્પિયર છે. તારની વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર, આ વક્ર સપાટી છે એનાથી 2 સેન્ટીમીટર અંદરની વાત કરી છે. એટલે આ છે એ 2 સેન્ટીમીટર કીધું છે. એનો સીધો અર્થ એવો થાય કે ભાઈ આપણે જે સ્મોલ આર લેવાનો છે કેટલો થાય 3 સેન્ટીમીટર થાય. ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે. હવે આ કેસમાં ટેક્સ્ટબુકનું ઉદાહરણ જ છે અને ઉદાહરણમાં સૂત્ર સાબિત કરેલું છે કે B ઇઝ ઇક્વલ ટુ μ0IR અપોન 2π a સ્ક્વેર. આઈની કિંમત છે સ્મોલ આર 3 સેન્ટીમીટર, એ 5 સેન્ટીમીટર, પણ સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં ફેરવી અને સાદુરૂપ આપવાનું રહેશે. અને એ પણ જોવું 10⁻5 ટેસ્લા એક ક્વેશ્ચનમાં આપેલું છે એટલે એટલી ઘાત આપણે સાઈડમાં લઈ અને બાકીના જવાબને આપણે લખવાનો છે. પણ થોડુંક ખાલી અહીંયા 10⁻5 અને આના ઉપરથી વિચારશો ને તો સાદુરૂપ ખાલી કિંમતો મૂકશો ને ત્યાં જવાબનો અંદાજ જ આવી જશે અને એવા ઓપ્શનમાં માત્ર એક જ જવાબ ફિટ બેસે છે. એટલે ગણતરી વગરે આન્સર આપી શકાય એવી આ સ્થિતિ હતી. ચાલો, નેક્સ્ટ, ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન ટેક્સ્ટબુકનો બેઠે બેઠો આન્સર જ છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ યાદ રાખ્યું કારણ કે જનરલી આવા ડેટા છે એ ક્યારેય ફિઝિક્સમાં પૂછતા નથી. એટલે ક્વેશ્ચન સહેલો હોવા છતાં કન્ફ્યુઝન થયું એવી શક્યતા રહે. પછીનો ક્વેશ્ચનની વાત કરીએ. એક સોલેનોઇડમાં, છોકરાઓ આ ક્વેશ્ચન થોડોક વિચારવા જેવો છે અને આનો જવાબ છે એમાં પણ ક્વેશ્ચન માર્ક છે. ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. એટલે માહિતી તરીકે μr
ઇઝ ઇક્વલ ટુ 400 આપેલા છે. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે, એટલે સોલેનોઇડની અંદર ગર્ભમાં દ્રવ્ય મૂકેલું છે. આ ધારો કે આપણે દોરીએ કે આ સોલેનોઇડ છે, તો સોલેનોઇડની અંદર પણ એક બીજું દ્રવ્ય મૂકેલું છે. આ ગર્ભ ભાગ છે, ગર્ભમાં મૂકેલું દ્રવ્ય છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે પ્રવાહ કેટલો આપેલો છે? તો કે 2 એમ્પિયર આપેલો છે. તારમાંથી 1 મીટર દીઠ 1000 આટા, એટલે સ્મોલ n ની વાત કરી છે. સ્મોલ n એટલે કેપિટલ n ના છેદમાં l ઇઝ ઇક્વલ ટુ 1000 છે. તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા પૂછેલું છે, ચુંબકીય ક્ષેત્ર નથી પૂછેલું. ઇઝ નોટ ઇક્વલ ટુ ક્ષેત્ર. હવે તમને એમ થાય બંનેનો ફરક શું છે? ક્ષેત્ર છે ને એ બી છે, અને તીવ્રતા છે એ h પ્લસ m. ટોટલ તીવ્રતા આટલી થાય. માત્ર સોલેનોઇડની તીવ્રતા કેમ તો h થાય, માત્ર ગર્ભની કેમ તો m થાય, અને બેની ટોટલ કેમ તો h પ્લસ m થાય. બરાબર. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા કેટલી થશે? એટલે હવે આપણે જો સૂત્ર ઉપર જઈએ તો B ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ h. આવું કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. અને હજી થોડું ડિટેલમાં જઈએ તો આને લખાય છે આવું મ્યુ પ્લસ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 બ્રેકેટમાં h પ્લસ m. આવું લખાય છે. પછી હજુ એક સૂત્રની આપણે વાત કરીએ, ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ h પણ લખાય છે. હજુ આગળ વાત કરું તો મ્યુ r ઇન્ટુ મ્યુ 0 ઇન્ટુ h લખાય. હજુ આગળ વાત કરું 1 પ્લસ કાઈ m મ્યુ 0 ઇન્ટુ h લખાય છે. હવે આપણે જે શોધવાનું છે ને h પ્લસ m શોધવાનું છે. તો જો h ની વાત કરીએ ને તો h પ્લસ m, h છે એ કેટલા થશે? તો કે સ્મોલ n ઇન્ટુ કેપિટલ I છે એ h થાય. પછી m, તો m નું જો તમને ખ્યાલ હોય તો કાઈ m ઇઝ ઇક્વલ ટુ m બાય h થાય. કાઈ m ઇઝ ઇક્વલ ટુ m બાય h. તો m ની જગ્યાએ શું લખી શકાય? પ્લસ કાઈ m ઇન્ટુ h. બરાબર. હવે કાઈ m ઇન્ટુ h લખ્યું એટલે h ની બદલે હજુ આપણે શું લખી શકીએ? તો કે h ની બદલે લખી શકાય ni. તો ni 1 પ્લસ કાઈ m, અને 1 પ્લસ કાઈ m, 1 પ્લસ કાઈ m એની બદલે શું લખી શકાય? મ્યુ r. બરાબર. અને મ્યુ r તરીકે શું આપેલા છે? 400. હવે કિંમતો મૂકીએ અને જોઈએ કે આન્સર શું આવી શકે. n તરીકે 1000, i તરીકે 2 અને 400. મૂકોજી સાદરું. 4 દુ 8, 3 મીંડા અને બીજા 2 6. આનો જવાબ શું થાય છે? તો કે ટોટલ જવાબ આવે છે 8 ગુણ્યા 10⁶ એમ્પિયર ઇન્ટુ મીટર. જો આ ચુંબકીય તીવ્રતાની વાત હોય, જો અહીંયા એકમે શું લખ્યો છે? બરાબર. 8 ગુણ્યા 10⁶ એમ્પિયર ઇન્ટુ મીટર આનો જવાબ થાય છે. આપણા ઓપ્શનમાં નથી. હવે ઓપ્શનમાં છે એ પ્રમાણે વિચારીએ બીજી શું શક્યતા હોય.
તો બીજી શક્યતામાં આપણે એ ચેક કરીએ કે માત્ર h નો જવાબ શું થાય. તો હવે આટલું પાર્ટ કાઢી નાખીએ. તો માત્ર h ની વાત કરીને તો માત્ર h થાય એ સ્મોલ n ઇન્ટુ i થાય, અને સ્મોલ n 1000 છે અને i 2 છે, એટલે 2 ગુણ્યા 10⁻³ આ h શું છે? ચુંબકીય તીવ્રતાનો h એટલે માત્ર ને માત્ર સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા થાય, અને ગર્ભના દ્રવ્યની ગેરહાજરીમાં થાય. અહીંયા તો ગર્ભમાં દ્રવ્ય છે, તો 2 ગુણ્યા 10⁻³ નો જે આન્સર છે એ તો થઈ શકે. પણ અહીંયા જે પ્રશ્નમાં વાત છે એ મુજબ સાચો આન્સર શું થાય છે? 8 ગુણ્યા 10⁶ એમ્પિયર ઇન્ટુ મીટર. એટલે મારા વ્યક્તિગત ખ્યાલ મુજબ આ જવાબ ન હોય, આનું ગ્રેસિંગ થવું જોઈએ. છતાં કોઈ મિત્રોને આમાં એવું હોય કે ભાઈ સર આનું આવે, તો આ તમે કોમેન્ટમાં લખી શકો છો, આપણે ફરી પાછું એ બાબત વિચારશું. પણ મેં 2 દિવસ વ્યવસ્થિત બધા રેફરન્સો ચેક કર્યા પછી આ બાબત ઉપર હું આવ્યો છું કે આ જવાબ આવી શકે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 1000 આટા અને 10ની n = 1000, પછી ક્ષેત્રફળ છે 0.10, ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડ, અડધો આટો પ્રતિ સેકન્ડ. તો આખો આટો પૂરો કરવામાં 2 સેકન્ડ લાગે. આખો આટો પૂરો કરવામાં 2 સેકન્ડ લાગે એટલે આવર્તકાળ થયો 2 સેકન્ડ થી ભ્રમણ કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા છે. તો ગૂંચળામાં ઉત્પન્ન થતું મહત્તમ EMF કેટલું? આમ તો છોકરાઓ સહેલું સૂત્ર છે, V મેક્સિમમ અથવા તો E મેક્સિમમ = NA BW = NAB, ઓમેગાની બદલે 2π/T. બસ બાકીની n ની કિંમત છે, a ની કિંમત છે b અને t, કિંમત મૂકશો, આન્સર 3.14 આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આપેલી કઈ લૂપમાંથી પ્રેરિત પ્રવાહની દિશા a, c અને b થશે એ આપણે શોધવાનું છે. ચાલો હવે સીધા ઓપ્શન ઉપર જ આપણે આવીએ. આ ક્રોસની નિશાની છે એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે? તો કે ક્રોસ એટલે સ્ક્રૂનું મથાળું, સ્ક્રૂનું મથાળું એટલે અંદર જતી દિશામાં થાય. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ આવે. પેનને હું ગોઠવું, લૂપ ક્યાં જાય છે? જમણી તરફ જાય છે, એટલે આ જમણી તરફની દિશા થઈ. આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ, આ વેગની દિશા થઈ. ચાલો હવે તો કે આપણે પ્રવાહની દિશા શોધવી છે, એટલે વિદ્યુત ભાર પર બળનો નિયમ શું હોય? તો કે વિદ્યુત ભાર પર બળ F = Q V ક્રોસ B મુજબ લાગે. વેગ જમણી દિશામાં છે એટલે હું એની બદલે લખું I કેરેટ. બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, અંદર જતી દિશાને હું -k કેરેટ કહું. તો I ક્રોસ k એટલે j કેરેટ. પણ I ક્રોસ k એટલે એન્ટી ક્લોકવાઇઝ થયું ને, એટલે માઇનસ છે, અને બીજો અહીંયા માઇનસ મૂક્યો તો a, એટલે બધુંય થઈને આ થઈ જશે q j કેરેટ બળ. ધન વિદ્યુત ભાર હોય તો બળ j કેરેટની દિશામાં લાગે. j કેરેટ એટલે ઉપરની દિશા, પ્લસ y અક્ષ થયું ને, એટલે ધન વિદ્યુત ભાર બધો અહીંયા જમા થશે અને ઋણ વિદ્યુત ભાર બધો અહીંયા જમા થશે. આ બેટરી બની ગયો આ વિભાગ, પ્લસ અને માઇનસ. અને પ્રવાહ ક્યાંથી પસાર થાય? બેટરીની બહારની દિશામાં ધનથી ઋણ, બેટરીની બહારની દિશામાં ધનથી ઋણ, એટલે બેટરીની બહાર ધનમાંથી નીકળે અને ઋણમાંથી પ્રવેશે. તો આ થઈ ગયું A, C અને D. તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની દિશા, એટલે સાચો આન્સર આ મુજબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. પ્રેરકત્વનો એકમ કયો છે? પ્રેરકત્વના જુદા જુદા એકમો માટે પ્રેરકત્વ માટેના સૂત્રો આપણે 2 લખી લઈએ. પ્રેરકત્વ માટે એક સૂત્ર છે L = 5/I,
બીજું સૂત્ર અન્યોન્ય પ્રેરકત્વમાં E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડીઆઈ બાય ડીટી, એના ઉપરથી એમને કરતા બનાવું તો E છેદમાં ડીઆઈ અને ડીટી છેદનો છેદ થઈને અંશમાં જશે. ચાલો આના મુજબ આપણે એકમો મૂકીએ તો ફ્લક્સનો એકમ વેબર થાય અને પ્રવાહનો એકમ એમ્પિયર. બરાબર. પછી અહીંયા ઈએમએફનો વોલ્ટ, સમયનો સેકન્ડ, છેદમાં પ્રવાહ એમ્પિયર, એટલે એમ્પિયરને અંશમાં લઈ તો એમ્પિયર રેસ ટુ -1. નથી પૂછ્યો છે એટલે પહેલાં જોઈએ. ચાલો વોલ્ટેજ સેકન્ડ પર એમ્પિયર એટલે આવી ગયો આ છે, પછી વેબર પર એમ્પિયર આ છે. થિયરી પ્રમાણે હેનરી નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આને સીધો હેનરી એચ વડે દર્શાવાય એટલે છે. તો બાકી કોણ રહ્યું? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, તો અવરોધ કેટલો? ખૂબ સહેલો ક્વેશ્ચન છે આમ તો, પણ એક નાનકડી ભૂલ ઈ કરાવે કે અહીંયા P ઇઝ ઇક્વલ ટુ V² અપોન R ઉપરથી R ઇઝ ઇક્વલ ટુ V² અપોન P. વોલ્ટેજ 220 છે અને પાવર 100 છે એટલે 484 આવે. પણ 484 બે વખત છે, અહીંયા છે અને અહીંયા છે. આપણે એક તો એટલું ટેન્શન હોય અને ઉતાવળ હોય 484 જોયા નથી, જવાબ લખ્યો નથી, પણ અવરોધ છે ને તો એનો કોમ ઓહમ ઇન્ટુ મીટર ઇનવર્સ આ ન થાય. એટલે આ ઉતાવળમાં આ ટીક થઈ ગયો હોય તો ખોટો પડે. માત્ર ઓહમ વાળો જવાબ આપણે ધ્યાનમાં લેવાનો થશે, એટલે ઓપ્શન થશે ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિનો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથમાં મૂકેલો છે. તો અહીંયા આર, એલ અને સી ની વેલ્યુ આપી છે. પ્રશ્ન છે અનુનાદની સ્થિતિ. અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ કેટલો? હવે અનુનાદની સ્થિતિ એટલે સીધો આપણા પ્રમાણે જો Z ઇઝ ઇક્વલ ટુ R જ થઈ જાય તો ગણતરી જ કરવાની જરૂર નથી. 3 ઓહમનો અવરોધ છે તો ઇમ્પિડન્સ પણ 3 ઓહમ જ આવે, વગર ગણતરીનો આન્સર છે. નેક્સ્ટ વાસ્તવિક ટ્રાન્સફોર્મર. વાસ્તવિક ટ્રાન્સફોર્મર, હવે આદર્શ ટ્રાન્સફોર્મર હોય ને તો જેટલો ઇનપુટમાં પાવર હોય ને એટલો જ આઉટપુટમાં પાવર હોય. પણ વ્યવહારિક એટલે કે વાસ્તવિકમાં આપણે એ જાણીએ છીએ કે કોઈ દિવસ જેટલી ઉર્જા અપાય ને બધી ઉર્જા આપણને પરત નથી મળતી. થોડોક તો વ્યય થાય અને થાય છે. તો એનો અર્થ એવો થાય કે ઇનપુટમાં જે ઉર્જા આપી છે ને એ આઉટપુટમાં કન્વર્ટ થઈ હોય અને થોડા પ્રમાણમાં વ્યય થયો હોય. ટૂંકમાં અહીંયા 100 આપી હોય, અહીંયા 80 હોય અને પ્લસ અહીંયા 20. આ ઉદાહરણ માટે આંકડા છે, પણ આ આંકડા ઉપરથી ખબર પડી જાય કે પીઆઈ છે એ ભાઈ પીઓ કરતાં મોટા જ હોય, કારણ કે વ્યયને કારણે આઉટપુટમાં મળતો પાવર ઓછો થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 ની વાત કરીએ. સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત. આપણને ખ્યાલ છે કે સ્થાનાંતર પ્રવાહ કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગને કારણે ઉદ્ભવે છે. એટલે આપણે સમીકરણમાં એક સેક્શન આવું લખતા હતા કે એપ્સિલોન 0 સ્થાનાંતર પ્રવાહ ઇઝ ચલે છે ડી ફાઈ ઈ બાય ડીટી. જ્યાં ડી ફાઈ ઈ આનો અર્થ શું થતો હતો? ફ્લક્સનો ફેરફાર. કોને કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે બદલાય છે એ સ્થાનાંતર પ્રવાહનું ઉદ્ગમ છે. નેક્સ્ટ પારજાંબલી કિરણોની તરંગ લંબાઈ. હવે આમ સિક્વન્સ પ્રમાણે જોઈએ ને તો પહેલા રેડિયો આવે છે, પછી માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, પછી દ્રશ્ય, પછી પારજાંબલી, પછી એક્સરે અને ગેમા. હવે તમે આનો ટેબલ મોઢે યાદ ન રાખ્યું બની શકે તો પણ આનો આન્સર શક્ય છે. દ્રશ્ય વિભાગ છે એ આપણને ખબર છે કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ, અને નેનોમીટરમાં લખીએ તો 400 નેનોમીટરથી
700 નેનોમીટર આવે. એટલે એના પરથી આ 400 થી 700 વાળો ઓપ્શન અહીંયા જતો રહ્યો. બરાબર છે. હવે દ્રશ્ય પરથી યુવી આવવાનું છે તો બે શક્યતા રહે કે યુવી છે એ 400 અથવા 700 બેમાંથી એક એની બોર્ડર લાઈન હોય. પણ જેમ જેમ નીચે આવી એમ શું થાય છે તો કે આવૃત્તિ છે એ વધે છે અને તરંગ લંબાઈ છે એ ઘટે છે. એટલે ઘટે છે એટલે 400 થી ચાલુ કરીને હજી ઘટવી જોઈએ તો 400 થી ચાલુ કરીને ઘટે. 400 થી ચાલુ થાય એવો એક જ ઓપ્શન છે. આ બીજો છેડો વિચારવાનો જ ન આવે. બરાબર, સીધો આન્સર આ લખી શકાય 400 થી 1 નેનોમીટર. નેક્સ્ટ, પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. એટલે અહીંયા આપણે આવું લખી શકીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મૂળ સૂત્ર છે થીટાના છેદમાં ટી. તો પૃથ્વી માટે શું કહી શકીએ તો કે પૃથ્વી માટે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન અને 24 કલાક એટલે 24 અવર. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી જેટલી શિફ્ટ. હવે શિફ્ટ થીટાની બદલે એને કેટલા કીધા 1 ડિગ્રી માટે કેટલો સમય લાગે ટી. હવે ડિગ્રી છે ને તો રેડિયનને ડિગ્રીમાં ફેરવીએ તો 2π રેડિયન એટલે કેટલા લખી શકાય 360 ડિગ્રી. બસ આ વિભાગનું સાદુરૂપ આપો, ટીને અહીંયા લઈને કરતા બનાવો એટલે 24 કલાક. ડિગ્રી એકમ કેન્સલ એટલે અહીંયા બાકી વધે 360. હવે જવાબ પ્રમાણે 24/360માં આ 4 કલાક જવાબ છે. એ તો શક્ય જ નથી, આમાં ખબર પડી જાય. ચાલો મિનિટમાં ફેરવીએ તો 24×60/360 સાદુરૂપ આપીએ. સાદુરૂપમાં થશે 60×6 અને 6 ચોકું 24 4 મિનિટ. તો અહીંયા આપણો આન્સર 4 મિનિટ આવી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. કાચના લેન્સ માટે f છે એ 50 સેન્ટીમીટર હોય તો પાવર p ઇઝ ઇક્વલ ટુ 1/f. પણ એ ખાસ ધ્યાન રાખવું કે ડાયોપ્ટર એકમ લેવો હોય ત્યારે આને મીટરમાં ફેરવવા પડે જે 0.5 થાય. બસ બીજું કાંઈ એમાં અઘરું હતું નહીં. આ થોડું ધ્યાન રાખીને ફેરવ્યું હોય એટલે +2 ડાયોપ્ટર આન્સર આવે છે. નેક્સ્ટ, કોઈ પ્રવાહીની અંદર લેન્સને અદૃશ્ય કરવા માટે અદૃશ્ય કરવું એટલે આ ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન કહેવાય. અદૃશ્ય ક્યારે થાય તો કે માધ્યમ કેવા હોય, માધ્યમ જ્યારે સમાન થાય ત્યારે અદૃશ્ય થઈ જાય. 1.5 વક્રીભવનાંક વાળો કાચ છે તો એવું જ બીજું માધ્યમ હોય તો અદૃશ્ય થઈ જાય એટલે 1.5. નેક્સ્ટ, અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુ મોઢે યાદ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો આકૃતિ આપણે દોરીએ તો પણ થઈ જાય. આપણે અરીસો લઈએ. ચલો અહીંયા મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ. અહીંયા આપણે ક્યાંક વસ્તુ મૂકીએ છીએ, વસ્તુ A અને B ઓબ્જેક્ટ મૂકીએ. એમાંથી પસાર થતા કિરણો, એક કિરણ ધ્રુવ પર આપાત થશે અને એટલા જ ખૂણે પરાવર્તિત થશે. અહીંયા જે ખૂણો બને એ જ અહીંયા ખૂણો બને. બીજું કિરણ છે એ પેરેક્શિયલ બનીને આપાત થશે અને પેરેક્શિયલ બને એટલે એને ફરજિયાતપણે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થવું પડે. બે છૂટા પડે, એને ભેગા કરવા હોય તો આપણે ડોટેડ લાઈન પાછળ દોરીએ તો પાછળ ક્યાંક અહીંયા ભેગા થાય. ધારો કે આ પ્રતિબિંબ છે તો આ પ્રતિબિંબ અહીંયા આપણને A' નું મળે છે તો અહીંયા B'. અરીસાની પાછળ મળ્યું એટલે આભાસી ચત્તું અને મોટું. નેક્સ્ટ, બે સ્લીટ વચ્ચેનું અંતર શું આપેલું છે તો કે 3 mm એટલે સ્મોલ a. પડદો 2 મીટર દૂર રાખવામાં આવે છે કેપિટલ D. તરંગ લંબાઈ 500 નેનોમીટર લેમ્બડા આપેલી છે. ગ્રીન બ્લુ પ્રકાશ વાપરવામાં આવે તો સલાકા વચ્ચેનું અંતર, તો સલાકા વચ્ચેના અંતરનું સૂત્ર x બાર
ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. અહીંયા મિલીમીટર નથી, નેનોમીટર હોય એટલે લેમડા તરીકે 500 ગુણ્યા 10⁻6 સોરી -9 ડી તરીકે 2 અને સ્મોલ ડી અથવા એ તરીકે 3 મિલીમીટર એટલે -3 અને 6 500 2000 ભાગ્યા 333 333 ગુણ્યા 10⁻6 એટલે 0.333 ગુણ્યા 10⁻3 મીટર. હવે આની બદલે હજી એક સ્મોલ એમ એટલે મિલી મૂકી દઈએ તો મિલીમીટર. ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ, જ્યારે અડચણની પહોળાઈ 4 મિલીમીટર છે, અડચણની પહોળાઈ એટલે એ અથવા સ્મોલ ડી બે સંજ્ઞા વાપરી શકાય. તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો સારી સન્નિકટતા પ્રકાશશાસ્ત્રમાં ફ્રેનલ અંતર ZF ઇઝ ઇક્વલ ટુ a² લેમડા. યોગ્ય એકમમાં ફેરવવા 4 મિલીમીટર છે એટલે 4 ગુણ્યા 10⁻3 નો વર્ગ લેમડા 500 ગુણ્યા 10⁻9. સાદું આપો, આન્સર 32 મીટર મળે છે. નેક્સ્ટ, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. દોસ્તો આ પ્રશ્નમાં પણ જવાબમાં ક્વેશ્ચન માર્ક કન્ફ્યુઝન છે. હવે ટેક્સ્ટબુક જો પ્રોપર વાંચશો તો વિભેદન એટલે ડિસ્ટન્સ ઓફ સેપરેટ છે. એની જે કિંમત છે એ dm છે અને એ 1.22 લેમડા અપોન 2n સાઇન બીટા થાય. એટલે જો માત્ર વિભેદન શબ્દ લખ્યો હોય ને તો આન્સર આવે. હવે અહીંયા છે વિભેદન શક્તિ. વિભેદન શક્તિ રિઝોલ્યુશન પાવર, અને રિઝોલ્યુશન પાવર એટલે 1/dm. dm નું વ્યસ્ત થાય. dm નું વ્યસ્ત થાય એટલે થાય 2n સાઇન બીટા અપોન 1.22 લેમડા. તો આ રિઝોલ્યુશન પાવર વિભેદન શક્તિ મુજબનો એક પણ આન્સર ઓપ્શનમાં છે જ નહીં, પણ આ આન્સર તરીકે આ એક જવાબ બને છે. બાકીના સૂત્રો તો કોઈ છે જ નહીં, ક્યાંય આવતા જ નથી અથવા તો ખોટા છે. પણ આ બે શક્યતા મુજબ આ સૂત્ર આપેલું છે એટલે ઓપ્શન ડી કી પ્રમાણે સાચો આવશે. પણ મારા ખ્યાલથી આ પ્રશ્ન ગ્રેસિંગમાં જવો જોઈએ, કારણ કે વિભેદન શક્તિ પૂછો છે અને એના માટેનો આ કોઈ પણ આન્સર છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ. ચાલો, સમીકરણ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન √2amq e. હવે અહીંયા e EMF નો લખી શકાય અને v વિદ્યુત સ્થિતિમાનનો લખી શકાય. ચાલો, ઇલેક્ટ્રોન આપેલો છે એટલે દળ થશે 9.1 ગુણ્યા 10⁻31. વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન માટે થશે 1.6 × 10⁻19. વિદ્યુત સ્થિતિમાન 100 આપેલો છે. પ્લાન્ક અચળાંકની કિંમતથી તમે બધા પરિચિત છો, બધી કિંમતો મૂકો જે આન્સર આવે. નેક્સ્ટ, સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે V0 છે, કાર્ય વિધેય. મારા ખ્યાલથી આમાં કોઈ ડાઉટ હોય એવો ક્વેશ્ચન જ નથી. φ0 ઇઝ ઇક્વલ ટુ h/V0. આ જૂલમાં આવે અને એને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખો. પ્લાન્ક અચળાંક છે V0 ની આ કિંમત લઈ લો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આન્સર મળી જશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 34. આલ્ફા કણ કરતાં સોનાનું ન્યુક્લિયસ લગભગ ટેક્સ્ટબુકનો બેઠો જવાબ છે 50 ગણું ભારે છે. એમાં કઈ ચિંતા બીજું વિચારવા જેવું નથી. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા આપેલી છે. આ છે એ ટોટલ E છે. આપણને ગતિ ઉર્જા પૂછી છે. હવે સૂત્ર મુજબ આપણે વાત કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ
યુ. બરાબર છે. આનો એક સિમ્પલ નિયમ છે. સિમ્પલ નિયમ કંઈક આવો છે, આ x/2 કરીએ તો આ -x થાય અને એનો જવાબ -x/2 આવે. આ એક સિમ્પલ રિલેશન યાદ રાખીએ તો બહુ સરળ બની જાય. ચાલો, કેટલા છે તો કે -x/2 તરીકે -13.6 આપેલા છે. આપણે ગતિ ઉર્જા જોઈએ છે. ગતિ ઉર્જા થાય +x/2 ધન, એટલે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ વાત કરીએ બામર શ્રેણી માટે તરંગ લંબાઈની વાત કરી છે. તો બામર શ્રેણી 1/λ = r 1/2² - 1/n². જો લઘુત્તમ અથવા મહત્તમમાં સીધો ખબર ન પડે તો આ વસ્તુ અપનાવી. તરંગ લંબાઈ લઘુત્તમ એટલે 1/min, 1/લઘુત્તમ એટલે મહત્તમ થાય. મહત્તમ કરવું હોય તો આ બાદબાકી મહત્તમ થવા માટે આ વિભાગ છે એ લઘુત્તમ થવો જોઈએ. લઘુત્તમ એટલે કેટલો? 0. તો બસ 1/λ r 1/4. તો λ = 4/r. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે ક્યારે n ઇન્ફાઇનાઇટ લેવો અને ક્યારે n નજીકનો લેવો, પણ ન ખબર હોય, યાદ ન રહીએ તો આ સિમ્પલ લોજિક લગાડી અને આપણે નક્કી કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37 ઉપર આવીએ. 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા અગેન E = mc². 1 ગ્રામ એટલે કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગી નાખીએ. c તરીકે 3 × 10⁸ નો વર્ગ. અહીંયા આપણને જૂલમાં જ પૂછી છે એટલે જૂલમાં જ આપણે લખવાની છે, બીજા કોઈ સાદુરૂપની જરૂરિયાત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38 ઉપર આવીએ. કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે? ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર એટલે પ્રક્રિયા ન્યુટ્રોન. ન્યુટ્રોન એટલે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન પરમાણુ ક્રમાંકમાં એનો કોઈ રોલ ન હોય. પ્રોટોનનો પરમાણુ ક્રમાંકમાં રોલ છે +1 અને -1. પરમાણુ ભારાંક પ્રમાણે આ 1 થાય. પ્રોટોન પરમાણુ ભારાંકમાં ગણાય છે, ઇલેક્ટ્રોન નથી ગણાતો. બરાબર. હવે પ્રોટોનમાં રૂપાંતરણ થયું અને સાથે સાથે શું સર્જાણું? -1 એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હોય તો બીટા માઇનસ આપણે ક્ષય તરીકે લઈ શકીએ. ચાલો નેક્સ્ટ. કન્ડક્શન બેન્ડમાં બેલેન્સ બેન્ડ અને ફોરબિડન ગેપ કોના માટે મોટી હોય છે? સૌથી મોટી. સૌથી મોટું એટલે વિદ્યુત વહન ન થવા દેવો. અવાહક ટેક્સ્ટબુકનું બેઠે બેઠું વાક્ય છે. ક્વેશ્ચન નંબર 40. નીચે આપેલું ટ્રુથ ટેબલ કયા ગેટ માટે વપરાય છે? આવા MCQ આવે ને તમને ટ્રુથ ટેબલની સમજ ન પડે ને તો તમારે સિમ્પલી શું કરાય, આટલું વિચારે કે જુઓ આન્સર જુઓ, પહેલા 3 આન્સર સરખા છે ને ચોથો જુદો છે. બરાબર. પહેલા 3 આન્સર 1 છે ને ચોથો 0 છે. હવે એ ભૂલી જાઓ 1 કે 0, એટલું વિચારો કે કોના પહેલા આન્સર સરખા. તો કે પહેલા 3 આન્સર સરખા હોય ને ચોથો જુદો હોય ને આવો એન્ડ ગેટ છે. કયો ગેટ છે? એન્ડ ગેટ. હવે એન્ડ ગેટમાં શું થાય છે તો કે એન્ડ ગેટ હોય ને તો A B અને એનું પરિણામ એટલે કે આઉટ શું મળે છે તો કે એન્ડ ગેટનું 0 0 0 1 1 0 1 1 0 0 નું 0 0 1 નું 0 1 0 નું 0 1 1 નું 1. જો પહેલા 3 સરખા મળ્યા અને પહેલા 3 સરખા. હવે અહીંથી ક્લિક થઈ ગયું કે આપણે ધાર્યું તો એના કરતાં ઊંધું પરિણામ છે, તો શું કરવાનું છે તો કે હજુ આનું નોટ કરવાનું છે. એટલે ફરી પાછું નોટ કરીએ તો 1 1 1 અને 0. એટલે શું કર્યું તો કે એન્ડ પ્લસ નોટ. કોનો જવાબ થશે તો કે નેન્ડ. જો સીધું યાદ ન આવે તો આ વાત છે, બાકી પ્રશ્ન સહેલો છે, પ્રોપર પ્રિપેરેશન કર્યું એટલે સીધું યાદ આવી. તો આ વિદ્યાર્થીઓ આ થયું સોલ્યુશન. આઈ હોપ કે તમને ડિટેલ સોલ્યુશન ખૂબ ગમ્યું હશે. JEE અને નીટ માટે આમાં ઘણી બાબતો મેં આવરી છે કે ટ્રીકથી તમે ઝડપથી કઈ રીતે સોલ્વ કરી શકો. જે અમુક પ્રશ્નોમાં ડાઉટ્સ છે એ ડાઉટ્સ પણ કયા કયા કારણો, એના દરેક કારણો સાથે મેં અહીંયા રજૂ કર્યા છે.
હવે આપણે કી આવે ત્યારે જોવાનું રહ્યું કે શું એમાં આન્સર તરીકે આવે છે, અને 2 પ્રશ્નો તો ઓલમોસ્ટ શ્યોર છે કે ગ્રેસિંગ થવા જોઈએ. આમ તો ટોટલ 3 થાય છે, પણ 2 પ્રશ્નો માટે આપણે પરફેક્ટલી કીધું કે આ શક્ય જ નથી. જોઈએ કીમાં કયા પ્રમાણે આવે છે અને આપણે એ પ્રમાણે કરેક્શન કરીએ છીએ. તો દોસ્તો આ સોલ્યુશન આવી જ રીતે બીજા પણ ઘણા બધા ટ્રિક્સ જોવા માટે જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કરેલું નથી, સબસ્ક્રાઇબ કરી અને રેગ્યુલર ચેનલ જોતા રહો. આપણા JEE નીટ ગુજકેટ માટે ખૂબ ઉપયોગી માહિતી આપણને મળતી રહેશે. થેન્ક યુ. આવજો.